હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સુંદર મજાના કીર્તન માટે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌ વહાલા વૈષ્ણવોનું શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 અધ્યાય નંબર 16 માની ચર્ચાઓમાં ભાગ લેવા માટે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બેકગ્રાઉન્ડ ટીમ, સુરક્ષા માતાજી, વિક્રમી પ્રભુ એન્ડ માનસી માતાજી, આરતી માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, એવરીવન. દંડવત પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ડોક્ટર વિનય દવે પ્રભુ, અરુણા માતાજી, રાજેન્દ્ર પ્રભુ એન્ડ જયેન્દ્ર પ્રભુ, દીપક પટેલ પ્રભુ, મનોજ પ્રભુ હરે એન્ડ કૃષ્ણ. નિશા માતાજી, દીપક પ્રભુ. હરે કૃષ્ણ હરે એન્ડ કૃષ્ણ. કાશ્મીરા માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરશું આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના હરે ચરણોમાં. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ભાવપૂર્વક હરે પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી હરે કૃષ્ણ. શરૂઆત હરે કૃષ્ણ. કરશું. હરે કૃષ્ણ. વેલકમ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णाचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण. हरे હરે कृष्ण. કૃષ્ણ. વેલકમ વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત હરે છે જયંત કૃષ્ણ. પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી માતાજી વેલકમ. મધુબેન ચાવડા માતાજી, પ્રવીણા જોશી માતાજી, હરીન નૈના માતાજી વેલકમ. સ્વાગત છે આપ સૌનું. તો ગઈકાલના અધ્યાય વિશે થોડું રિવિઝન લઈ લઈએ. તમે શું શીખ્યા છો ગઈકાલના અધ્યાય ઉપરથી? 2-3 મિનિટ 5 મિનિટ ને પછી આપણે અધ્યાય તરફ આગળ વધી જાય. હિના માતાજી બોલો, ગઈકાલના અધ્યાય વિશે થોડું શું શીખ્યા ગઈકાલે? હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ગઈકાલના અધ્યાયમાં શીખ્યા કે આ જગત શાશ્વત નથી, ભગવાનનું ધામ જ શાશ્વત ને સનાતન છે. અને આપણે પણ જે જીવ છે એ ભગવાનના સનાતન અંશ છે. અને આપણે ત્યાંથી જ આવ્યા છે, આપણે ત્યાં જ પાછું જવાનું છે. અને આપણું આત્મા જ્યારે એક શરીરમાં બીજા શરીરમાં જાય છે ત્યારે આપણી જોડે સૂક્ષ્મ શરીર જેમ કે મન, બુદ્ધિ, અહંકાર આપણી સાથે હંમેશા આવે છે. અને મૂર્ખ મનુષ્ય જે હોય છે તે આ સમજી શકતા નથી, પણ જે આત્મા સાક્ષાત્કારમાં સ્થિત હોય એ આ સમજી શકે છે. અને આપણે ગુરુનું શરણાગતિ સ્વીકારીને અને કૃષ્ણની ભક્તિ કરીને આપણે એ ધામમાં પાછા જવા માટે તૈયારી કરવી જોઈએ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. શોર્ટ એન્ડ સ્વીટ. સરસ તમે રિકેપ આપ્યો. યસ. હરે કૃષ્ણ. હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ. બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ.
સંતના પૂર્ણ માતાજી. પુરુષોત્તમ યુગમાં આપણે સમજ્યા કે પ્રભુજી આપણે જે જગતમાં જીવી રહ્યા છીએ માત્ર પ્રતિબિંબ રૂપ છે, જેને આપણે શાશ્વત માની ચૂક્યા છીએ અને તેના પ્રત્યે મોહ અને આસક્તિથી આપણે અહીંયા બંધાઈ ચૂક્યા છીએ. આપણા હાર્ડવેર મતલબ કે સરપંચ મહાભૂત વાળું શરીર તો અહીંયા છૂટી જાય છે, પણ સોફ્ટવેર ગણાતું જે મન બુદ્ધિ અહંકાર છે તે તેની સાથે ટ્રાવેલ કરે છે અને નવા નવા જેટલા શરીર આપણે મેળવીએ છીએ એ પણ આ પ્રતિબિંબ પ્રત્યે આસક્ત થઈને અહીંયા જ જીવ્યા કરે છે અને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફર્યા કરે છે. આમાંથી બહાર નીકળી અને આપણે આપણા પરમધામ એટલે કે જે આપણું મુખ્ય ઘર છે, જ્યાં પ્રભુ આપણને બોલાવી રહ્યા છે, ત્યાં જવું જોઈએ. અને એના માટેનો એક જ રસ્તો છે અનન્ય ભક્તિ, અવિચળ, અવૈચારણી, અવૈકલ્પિક અને અવ્યભિચારિણી ભક્તિ કરીને જ આપણે એ ધામમાં પહોંચી શકીશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ધન્યવાદ. જયેન્દ્ર પ્રભુ, તમારે કઈ ઉમેરવું છે પ્રભુજી? યસ હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુ. ગઈકાલનો અધ્યાય પૂર્ણ પુરુષોત્તમ યોગ હતો ને એમાં ભગવાન કહે છે જગત દુઃખાલયમ શાશ્વતમ છે, અહીં દુઃખ સિવાય બીજું ન મળે. પરીક્ષિત મહારાજ જે કળિયુગનું વર્ણન સુખદેવજી મહારાજ પાસે સાંભળે છે ને તો બહુ દુઃખી થઈ જાય છે. અને સુખદેવજી એમને કહે છે કે એ કળિયુગના યુગમાં એક સારી ક્વોલિટી છે, જે કળિયુગના માત્ર પવિત્ર નામનો જાપ છે એ માણસને ધામમાં પહોંચાડી શકે છે. બીજા એકેય યુગમાં એ ફેસિલિટી નથી. ભગવાન કહે છે જીવ ભૂત સનાતન, મતલબ આજે જીવ છે એ હંમેશા સનાતન ભગવાનનો જીવ હતો, છે અને રહેશે. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી, ધન્યવાદ પ્રભુ. ગઈકાલના અધ્યાયમાં તમે બધાએ જે રીતના આપ્યું ટેક અવે, ખૂબ મહત્વનો ગઈકાલનો અધ્યાયનો ટેક અવે, જેમ તમે કીધું કે આ જગત છે એ શાશ્વત નથી, આ ટેમ્પરરી છે. આપણે ગઈકાલે એક ટ્રેનનું ઉદાહરણ લઈને આ સમજવાની કોશિશ કરતા હતા કે ટ્રેનમાં બેઠા છે ને આપણે ઉતરી જવાનું છે, બરાબર? આપણે સમજ્યા હતા ગઈકાલે. તો પેલી વસ્તુ કે આ ભૌતિક જગત શાશ્વત નથી. અને બીજું કે ગઈકાલે એ પણ શીખ્યા કે ક્યારેય આત્મા પરમાત્મા બની શકતો નથી. જીવ ભૂત સનાતન, ભગવાન કહે છે સનાતન અંશ મારા છો, હતા અને રહેશો. આ જ વસ્તુ ભગવાને બીજા અધ્યાયમાં પણ સમજાવી હતી, નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાદીપા વાળા શ્લોકથી. ફરીથી ભગવાન 7મા અધ્યાયમાં પણ એ કહ્યું હતું કે મારાથી ઉપર કોઈ તત્વ નથી, બરાબર? અને 15મા અધ્યાયમાં પાછું કીધું કે ભાઈ આત્મા ક્યારે પરમાત્મા નથી બની શકતો, જીવ ક્યારે શિવમાં ભળે નહીં, જીવ કોઈ દિવસ શિવ બને નહીં, બરાબર? આ જે કહેવાય કે ભ્રમ ફેલાઈ રહ્યો છે સમાજની અંદર, તો એ ગઈકાલના અધ્યાયથી એ આપણે બહાર નીકળી શકીએ. બીજું સૌથી મહત્વનો મુદ્દો ગઈકાલે ભગવાને કીધું કે પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છે. તો સમાજની અંદર ઘણા બધા એવા મત અને પંથ, બરાબર, પોતાના ગુરુ, પોતાના સ્વામી, પોતાના આચાર્ય, બરાબર, એને સર્વોપરી તરીકે ઘોષિત કરવાની ખૂબ કોશિશ કરી રહ્યા છે, અલગ અલગ શાસ્ત્રોમાં ભેળસેળ કરીને, બરાબર? પણ ભગવદ્ ગીતા એ સર્વોચ્ચ શાસ્ત્ર છે, જે આદિ શંકરાચાર્યજી આવ્યા એમને પણ સ્વીકાર્યું હતું કે ભાઈ ભગવદ્ ગીતા છે સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે, કારણ કે સ્વયં ભગવાને બોલેલી છે. અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાન ક્લિયરલી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ હું જ છું. શું કામ? ઘણા બધાને એમ થાય કે કૃષ્ણ બહુ અભિમાની છે, કે ભગવદ્ ગીતામાં આવીને એમ કે છે કે મારાથી ઉપર કોઈ તત્વ નથી, મારાથી મોટું કોઈ નથી. શું કામ કહે છે કૃષ્ણ એકચ્યુઅલી? બરાબર, કૃષ્ણ એટલા માટે કે છે કે ભગવાનને ખબર હતી કે હવે કળિયુગનો સમય શરૂ થઈ ગયો. ભગવાન જેવા ધરાધામ ઉપરથી અહીંથી ગયા ભગવત ધામની અંદર, તો એને ખબર હતી કે મારા ગયા પછી તરત કળિયુગ છે એ પોતાનો પગ પેસારો કરવાનો છે. અને એવા એવા લોકો સમાજની અંદર આવશે કે એ, બરાબર, મારાથી લોકોને દૂર કરશે. ભગવાન આપણા પરમ પિતા છે ને ભગવાન એવું ઈચ્છે છે કે આપણે જલ્દીથી એની પાસે જઈએ અને આ બધા દુઃખમાંથી બહાર નીકળી જઈએ, બરાબર? પણ ભગવાનને ખબર હતી કે આવા પાખંડી લોકો આવશે જે સામાન્ય જનતાને ગુમરાહ કરશે કે ભાઈ સર્વોપરી તો આ છે, ભગવાન તો આ છે, કૃષ્ણ અને રામ ભગવાન નથી, ભગવાન તો આ છે, આ છે, આ છે, આ છે, આવી રીતના સમજાવશે. એટલે કૃષ્ણ આપણને ખૂબ પ્રેમ કરે છે, એટલે એને દ્વાપર યુગના અંતે ભગવદ્ ગીતામાં આવીને ક્લિયરલી બધા સ્ટેટમેન્ટ આપ્યા છે, બરાબર? એ જ કૃષ્ણ રામા અવતારમાં આવ્યા ત્યારે જરૂર નહોતી, કારણ કે સમય સારો હતો, કારણ કે ત્રેતા યુગ હતો, બરાબર? પણ એ જ કૃષ્ણચંદ્ર દ્વાપર યુગના અંતે આવે ત્યારે ખબર હતી કે હવે કળિયુગની શરૂઆત થશે ને મારા બધા બાળકો ગેરમાર્ગે દોરવાઈ જશે. એવા પાખંડી લોકો, આસુરી તત્વો આવશે અને મારા બાળકોને ગેરમાર્ગે દોરશે. તો ભગવાને આપણા ઉપર કૃપા કરીને ભગવદ્ ગીતા આપી અને આપણને ક્લિયરલી કહ્યું કે ભાઈ તમે લોકો
ડાયવર્ટ નહીં થતા. તમારે મારી પાસે અલ્ટિમેટલી આવવાનું છે. તમે મારાથી દૂર ગયા છો. બરાબર, આ સમજવાની જરૂર છે. ગઈકાલના અધ્યાયમાં એ પણ આપણે સમજ્યા કે ભગવાનનું ધામ છે કૃષ્ણનું, ત્યાં ગયા પછી કોઈ વ્યક્તિ પાછો આવી ના શકે. પાછું અહીંયા ના આવવું એટલે કે મુક્તિ મળી જવી. બરાબર. જન્મ મૃત્યુના ચક્કરમાંથી તમે ક્યારે છૂટો? જ્યારે તમે કૃષ્ણના ધામમાં જતા રહ્યો, ગોલોક ધામની અંદર, વૈકુંઠમાં. તો ઘણા બધા લોકો ઘણો બધો અલગ અલગ પ્રચાર પણ સમાજમાં કરી રહ્યા છે કે ભાઈ અહીંયા જતા રહીએ તો પાછા ના આવીએ, અહીંયા જતા રહીએ તો પાછા ના આવીએ, સ્વર્ગમાં જતા રહીએ તો પાછા ના આવે. તો એ પણ ગઈકાલે ખંડન થઈ ચૂક્યું છે કે નહીં. ભગવાનના ધામમાં ગયા પછી યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. કૃષ્ણ એમ કીધું કે ધામ માત્ર મારું છે, જ્યાં ગયા પછી તમે પાછા નથી આવતા. તમને અલ્ટિમેટ મુક્તિ ત્યારે મળે છે જ્યારે તમે મારી પાસે આવો છો. આ બધી ચર્ચાઓ ગઈકાલે કરી. ભગવાને કીધું બરાબર કે વૃક્ષની ડાળી ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે. તો આજના અધ્યાયથી આપણે એ સમજીએ કે કેવા ગુણો કોઈ વ્યક્તિ પાસે હોય તો વૃક્ષની ડાળીમાં ઉપર જાય, મતલબ બરાબર ને ઉપરના લોક તરફ પ્રયાણ કરે. કેવા ગુણો કોઈ પાસે હોય તો એ નીચે તરફ પ્રયાણ કરે. આ અધ્યાય દેવી તથા આસુરી પ્રકૃતિ બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. અદ્ભુત વર્ણન છે આ અધ્યાયની અંદર. પ્રભુપાદે એક એક ભાવાર્થ ખૂબ સરસ લખ્યો છે. તમે લોકો જરૂરથી ભાવાર્થ ખૂબ ડિટેલમાં વાંચજો આ અધ્યાયનું. બરાબર, કારણ કે આ એકચ્યુઅલી આત્મનિરીક્ષણની પદ્ધતિ છે. જો આજે સમય એવો નથી રહ્યો કે તમને ને મને કોઈ સલાહ આપવા આવશે સમાજમાંથી કે મિત્ર મંડળમાંથી. આજકાલ લોકો દારૂ પીતા હોય ને તોય બરાબર જનરલી સગાવાલા આવીને કહેશે નહીં કે ભાઈ આ ખોટું છે ને દારૂ ના પીવો જોઈએ, આવું નહીં કહે. કારણ કે એને ખબર છે લોકો બહુ સેન્સિટિવ થઈ ગયા છે. આજે કોઈને કંઈ કહેવાતું નથી. ઇવન આપણો જ દીકરો અમુક ઉંમરથી મોટો થઈ જાય ને પછી એને પણ કહેવામાં આજકાલ ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે છોકરા બહુ સેન્સિટિવ થઈ જાય અમુક ઉંમર પછી. એને મિત્રવત તમારે ટ્રીટ કરવો પડે છે. પહેલાના જમાના જેવું નથી. બરાબર, પહેલાના જમાનામાં છોકરો યુવાન થઈ ગયો ને, બરાબર, યુવાન થઈ જતો તો પણ માતા પિતા ખાસ તો પિતા જરૂર પડે તો ધોકાવી નાખતા. બરાબર. હવે એ સમય નથી રહ્યો. હવે છોકરો થોડો સમજણો થઈ જાય પછી તમારે એની એ રીતના બિહેવ કરવું પડે, એક મિત્રવત, અને શાંતિથી સમજાવવું પડે. નહીતર એવા ઘણા બધા નાના નાના છોકરાઓને સુસાઇડ કરતા આપણે જોયા છે. બરાબર, કે ભાઈ ખોટું લાગી ગયું, મને મોબાઈલ ના આપ્યો, કે મને ગમતી વસ્તુ ના આપી, કે મને ગમતી જગ્યાએ ના જવા દીધો. તો આવું આપણે છાશવારે જોઈએ છીએ સમાજની અંદર કે ભાઈ લોકોની સહન શક્તિ જે છે એ ઘટી ગઈ છે. તો કોઈ તમને સલાહ આપવા વાળું અત્યારે નથી. તો સલાહ કોણ આપશે તમને? સલાહ આપશે શાસ્ત્ર. બરાબર, શાસ્ત્ર છે આપણી માં છે. એ વાંચશો તો શાસ્ત્ર તમને સલાહ આપશે. એટલા માટે આજનો જે આ અધ્યાય છે એ ખૂબ મહત્વનો છે કે કેવા ગુણોને આપણે અર્જિત કરવા જોઈએ. જેમાં ભગવાન શરૂઆત કરે છે, શ્રી ભગવાન ઉવાચ. ઘણા બધા એમ કે ભગવદ્ ગીતા છે એ તો આપણા માટે નથી, અર્જુન માટે છે. બરાબર. તો આ અધ્યાયથી તમને એ વસ્તુનો બોધ મળશે કે ભગવદ્ ગીતા અર્જુન માટે નથી. આમ તો ઘણી વખત આગળ ભગવાને કીધું છે ઘણા બધા સર્ટિફિકેટ આપીને. બરાબર, પણ આ અધ્યાયમાં એક શ્લોક એવો પણ આવશે કે જેથી તમને ક્લિયરલી ખબર પડશે. ઘણા બધા લોકો સમાજમાં જાત જાતના પ્રચાર કરતા હોય છે. ભગવદ્ ગીતા અર્જુન માટે નથી. બરાબર, ઘણા બધા એમ કે ભગવદ્ ગીતા જીવો માટે નથી. હમણાં એક નવું પણ નીકળ્યું છે, ભગવદ્ ગીતા તો હનુમાનજી મહારાજ માટે બોલવામાં આવી હતી. બરાબર, હવે આવું તો ક્યાંય શાસ્ત્રમાં કોઈ રેફરન્સ નથી. અને આ કોઈ સન્માનીય વ્યક્તિ વ્યાસપીઠ ઉપર ઉભા થઈને બોલી રહ્યા છે પાછા. બરાબર, કે એ તો જીવો માટે ભગવદ્ ગીતા નથી, અર્જુન માટે નથી. એ તો હનુમાનજી મહારાજને સત્સંગ સાંભળવો હતો એટલે ભગવાને ભગવદ્ ગીતા બોલી છે. તો પેલી વસ્તુ એ કે ભગવદ્ ગીતા એ કોઈ સત્સંગ નથી, ભગવદ્ ગીતા ફિલોસોફી છે. બરાબર, અને હનુમાનજી મહારાજ માટે નથી, અર્જુન માટે નથી. હનુમાનજી ઓલરેડી ભક્ત હતા અને અર્જુન પણ ભગવાનના ઓલરેડી ભક્ત હતા. તો એને કહેવાની જરૂર નથી કે હે હનુમાનજી તમે નિર્ભયતાનો ગુણ કેળવો. અહીંયા ભગવાન કહે છે, બરાબર, અભયમ સત્વ સંશોધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. તો હનુમાનજીને કહેવાની જરૂર છે કે હનુમાનજી તમે નિર્ભયતા કેળવજો, તમે આત્મશુદ્ધિ. હનુમાનજીને નિર્ભયતા કોણ શીખડાવવા જાય? બરાબર, જેનાથી સ્વયં ભય કાપે એ હનુમાનજી મહારાજ છે. એને કોણ નિર્ભયતા શીખડાવે? કારણ કે જેના હૃદયમાં જેને જાનકીજી રામચંદ્રજીને ધારણ કર્યા હોય એને નિર્ભયતા શીખડાવવાની જરૂર શું છે?
લોકો સમજી નથી શકતા. એટલે લોકો આવી ઉટપટાંગ વાતો સમાજની અંદર ફેલાવી રહ્યા છે. તો આવા લોકોથી ખાસ આપણે બચીને રહેવું જોઈએ અને આપણે ભગવદ્ ગીતાને એઝ ઇટ ઇઝ, યથારૂપ, કે જેવી રીતના ભગવાન આપવા માંગે છે એ રીતે આવા લોકોના ભાવાર્થોથી નહીં, બરાબર, પણ ભગવાન કૃષ્ણના જે શુદ્ધ ભક્તો હોય એના ભાવાર્થોથી આપણે ભગવદ્ ગીતાને સમજીશું ને તો જ આપણે ગેરમાર્ગે નહીં દોરવાય. બરાબર. તો ભગવાન એ ક્લિયરલી કહે છે નિર્ભયતા એ દેવી ગુણ છે પહેલો. જ્યારે તમને કૃષ્ણ ઉપર સંપૂર્ણ વિશ્વાસ આવે ને ત્યારે તમારામાં નિર્ભયતા આપોઆપ આવે છે. બરાબર, નિર્ભયતા, સંપૂર્ણ વિશ્વાસ છે જેમ, બરાબર, જેમ કૃષ્ણ રાખશે એમ, આધાર 100%. અને પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે સંન્યાસ વ્યક્તિએ ત્યારે જ લેવો જોઈએ જ્યારે એનો 100% આધાર ભગવાન ઉપર હોય. નહીતર એવું થાય કે સંન્યાસ લીધા પછી પણ જો એના હૃદયમાં અભયમ નામનું આ ગુણ ના આવે તો એ વ્યક્તિ એવું વિચારશે સંન્યાસ લીધા પછી કે ભાઈ બરાબર મારું શું. અમુક ઉંમર પછી એને એમ થાય કે ભાઈ મારે તો મેં દીકરાને છોડી દીધા, બાળકોને છોડી દીધા, રૂપિયા પૈસા ધન સંપત્તિ છોડી દીધી, પણ મારે કંઈક ઇમરજન્સીમાં જરૂર પડશે તો મારું શું. આવો જયારે વિચાર આવે ને કે મારું કોણ, તો સંન્યાસ નહીં લેવાનું. મતલબ એ હૃદયમાં એ લેવલની શુદ્ધતા નથી હજી. બરાબર. કારણ કે સંન્યાસી એને કહેવાય કે જેના માટે આખો સંસાર એનો પરિવાર છે. સંન્યાસી એને કહેવાય કે જે જંગલમાં એકલો ચાલ્યો જતો હોય ને તો પણ એને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ હોય કે હું જ્યાં જાઉં છું ત્યાં મારી પેલા મારા ભગવાન બિરાજમાન છે. કારણ કે ભગવાન તો કણ કણમાં બિરાજમાન છે ને. બરાબર. બધી જગ્યાએ જંગલમાં જાવ તો પણ ભગવાન છે, પહાડ ઉપર પણ છે, અને દર્શન થવા જોઈએ ત્યારે સંન્યાસ લેવાની વાત છે. એટલે આ બધા ગુણો જે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે એમાંનો આ ટોપ મોસ્ટ ગુણ છે અભયમ. કોઈના હૃદયમાં અભયમ નામનો ગુણ જો ડેવલપ થાય, ભગવાન ઉપર વિશ્વાસ વધે, શ્રદ્ધા વધે, તો એ વ્યક્તિ આ ભૌતિક જગતના કોઈ પણ પ્રકારના દુઃખોથી ક્યારેય વિચલિત ના થાય. કારણ કે સંપૂર્ણ એને ખબર છે આ બધી યોજના કોની છે, કૃષ્ણની. બરાબર. વિદુરજી મહારાજ, તમને ખ્યાલ છે શ્રીમદ ભાગવતમના, બરાબર, અને એ એના ભાઈ પાંડુ અને ધૃતરાજ સાથે રહેતા હતા. બરાબર. એક સમય એવો થયો કે દુર્યોધને એનું ખૂબ અપમાન કર્યું. બરાબર. અને વિદુરજી મહારાજ એ બાણ, ધનુષ અને તીર મૂકીને જતા રહે છે, છોડી દે છે. બરાબર. તો એ એવો વિચાર નથી કરતા. નહીતર જો આપણે કહેવાય કે 100 વારનું મકાન મૂકવું હોય ને તો આપણે વિચાર કરીએ, મૂકી નથી શકતા આખી જિંદગી. મૂકી શકીએ છીએ 100 વારનું મકાન, નાની દુકાન ક્યાંક લીધી હોય બજારમાં, આપણે એને મૂકી ના શકીએ. વિદુરજી વિચાર કરો કે એટલું મોટું રોયલ સંપત્તિ, બરાબર, એવા રોયલ મહેલમાં રહેતા હતા કે જેની આજે આપણે કલ્પના ના કરી શકીએ. આજના રાજા રજવાડુના તો શું મહેલ હોય, વિચાર કરો. એવા મહેલ, ધૃતરાષ્ટ્રનો મહેલ, બરાબર, એવા મહેલમાં વિદુરજી રહેતા હતા. અને એક ક્ષણમાં એનો ત્યાગ કરીને નીકળી જાય છે. અને એ સમયે ભગવાનનો આભાર માને છે. બરાબર. કે ભગવાન, તમારી જે અંતરંગા શક્તિ ને તમારી બહિરંગા શક્તિના કારણે, બરાબર, આજે મને તમને શરણાગત થવાનો સંપૂર્ણ મોકો મળ્યો છે ને હવે હું વનમાં જઈ સંતોનું સમાગમ કરીશ અને પછી, બરાબર, ભગવાન, બરાબર, હું તમારા 100% શરણે આવીને તમારી સેવા કરીશ. તેને મોકો પ્રાપ્ત થયો. અભયમ. જંગલમાં એકલા ફરતા હતા વિદુરજી. મૈત્રેય ઋષિ એકલા ફરતા હતા, ઉદ્ધવજી એકલા ફરતા હતા, એને કોઈ ડર નહોતો. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અભયમ નામનો ગુણ ના આવે ત્યાં સુધી સંન્યાસ નહીં. હવે આમાં ઘણા બધા ગુણની વાત આવશે આજે. તો એક એક ગુણની શું આપણે પ્રેક્ટિસ કરવાની કે ભાઈ આજે હું અભયમની પ્રેક્ટિસ કરીશ, આવતીકાલે હું સત્વ સંશુદ્ધિની પ્રેક્ટિસ કરીશ, પરમ દિવસે દાનની પ્રેક્ટિસ કરીશ? ના. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના નામનો આશ્રય લે તો આપમેળે આ બધા જ ગુણો એના હૃદયમાં પ્રગટ થાય. કારણ કે એક કહેવત છે કે સંગ એવો રંગ. બરાબર. નામ અને નામીમાં ભેદ નથી. ભગવાનનું નામ કૃષ્ણ, જ્યારે તમે કૃષ્ણ બોલો છો તો સૂક્ષ્મ સ્વરૂપે કૃષ્ણ તમારી જીવા ઉપર નર્તન કરે છે. જ્યારે તમે રામ બોલો છો ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે રામ છે પ્રગટ થાય છે. હજી આપણી લેવલની ચેતના નથી ને, તો આપણે દર્શન નથી થતા. બરાબર. બાકી એ જ મીરાબાઈ ને એ જ નરસિંહ મહેતા, બરાબર, જયારે એક વખત ભગવાનનું નામ લેતા ને તો એ ખોવાઈ જતા સમાધિમાં, એને દર્શન થતા ડાયરેક્ટ. એ જ સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી જયારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા ને
તો હાથમાં માળા હોય, આંખ બંધ હોય અને હરે કૃષ્ણ બોલતા હોય ત્યારે કૃષ્ણચંદ્ર સામે પ્રગટ થતા. તો એવું નથી કે ત્યારે જ થતા, અત્યારે પણ થાય છે, પણ આપણી ચિત્ત એટલું શુદ્ધ નથી તો આપણે જોઈ નથી શકતા. બરાબર. જેમ 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 આપણે માળા કરતા જઈશું, જપ કરતા જઈશું, આપણું ચિત્ત શુદ્ધ થશે તો આપણને પણ દર્શન થશે. તો હવે જ્યારે તમે સ્વયં ભગવાનનો સંગ કરી રહ્યા છો ત્યારે ભગવાનમાં રહેલા બધા જ દૈવી ગુણો તમારામાં આપમેળે આવે છે. એના માટે કોઈ અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. એટલે ભાગવતમાં એક શ્લોક પણ છે, બરાબર, કે જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય, વૈષ્ણવ હોય, એની અંદર બધા જ દૈવી ગુણો આપમેળે પ્રગટ થાય છે. ઓકે, તો આ પેલું અભયમ, બીજું આત્મશુદ્ધિ એટલે કે સત્વ સંશુદ્ધિ. આત્મશુદ્ધિ, બરાબર, ચેતનાની શુદ્ધિ કેવી રીતના કરવાની? બજારમાં કોઈ સાબુ મળે છે જે લઈ આવશું ને ઘસીને સ્નાન કરી લેશું ચેતનાની શુદ્ધિ થઈ જશે? બરાબર ને? ચેતનાની શુદ્ધિ નીતિ નિયમોનું પાલન કરવાથી થાય. 4 નિયમોનું તમે પાલન કરો, 16 માળા કરો. શાસ્ત્રમાં અત્યાર સુધી આપણે ભણ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, એમાં તો ઘણા બધા નિયમો અત્યાર સુધી આવ્યા, જેમાં 3જા અધ્યાયમાં ભગવાને કીધું મને ભોગ લગાડવો જોઈએ. 4થા અધ્યાયમાં ભગવાને કીધું જન્મ કર્મ ચમે દિવ્યમ, મને તત્વતઃ જાણો, મતલબ મારું શાસ્ત્ર વાંચો, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચો. બરાબર. 9મા અધ્યાયમાં ભગવાને કીધું સતતમ કીર્તયંતોમાં, મારા નામનું કીર્તન કરો, મારા નામનો જપ કરો, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. બરાબર. ઘણું બધું કીધું છે. ભગવાને 12મા અધ્યાયમાં કીધું કે ભાઈ તમે આ ના કરી શકો તો આ કરો, આ કરો, આ કરો. તમે મારા માટે કર્મ કરો, મારા માટે દાન કરો. ઘણું બધું કીધું. તો આવા ઘણા બધા નીતિ નિયમો અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે, જેને પ્રેક્ટિકલ કહેવાય. તો જ્યારે આ પ્રેક્ટિકલ આપણે જીવનમાં અપનાવશું, ભગવાનને ભોગ લગાડવો, પ્રસાદ સિવાય કઈ જમવું નહીં, જપ કરવો, માળા કરવી, તો આનાથી શું થશે? ચેતનાની શુદ્ધિ આપમેળે થશે. સત્વ સંશુદ્ધિ, પવિત્રીકરણ. બરાબર. અને જ્યારે આ ચેતનાની શુદ્ધિ થશે ને, ત્યારે આપોઆપ તમારા શરીરમાં એ શક્તિ પ્રગટ થશે કે આજે તમે બ્રહ્મ મુહૂર્તમાં નથી ઉઠી શકતા કદાચ, બરાબર, પણ જેવું જેવું તમે જપ કરવાનું ચાલુ કરશો, થોડા દિવસ કન્ટિન્યુટી જાળવશો, ભગવાનની સેવા કરશો, બરાબર, 8 વાગે 10 વાગે ઉઠતો માણસ 3:30 વાગે આરામથી ઉઠી શકે. કારણ કે પ્યુરિટી ઇઝ ફોર્સ. શક્તિ ત્યાંથી મળે છે. પવિત્રકરણ થાય ને, ચેતનાની શુદ્ધિ થાય ને, તો આપોઆપ તમને બધી શક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર. અને આના માટે સૌથી મહત્વની વસ્તુ છે યાત્રા. યાત્રામાં આવો ને તો તમને આવા આવા ભક્તોના દર્શન થાય, બરાબર, કે જેનું ચિત્ત શુદ્ધ હોય, ભગવાનના નામમાં લીન હોય, બરાબર, શુદ્ધ ભક્તો, ઇસ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુજીના દર્શન થાય આપણને. તો આવા શુદ્ધ ભક્તોના દર્શન કરવાથી, એને સાંભળવાથી, એનો સંગ કરવાથી એમાંથી આપણામાં ગુણો આવે. બરાબર. એટલા માટે યાત્રા બહુ જરૂરી છે આ ગુણોનું સંવર્ધન કરવા માટે. એના પછી આવે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, જે આપણે કરી રહ્યા છીએ રોજ સવારે 8 વાગ્યાથી લઈને 9, 9:30 સુધી બેસીએ છીએ ને. આ દૈવી ગુણ છે. તમે લોકો આજે 135 લોકો આજે તમે 16મા અધ્યાય સુધી ટકી રહ્યા છો. આ બેચની આપણે શરૂઆત કરી હતી ત્યારે 197 જણાથી આપણે ચાલુ કર્યું હતું, એટલે ઓલમોસ્ટ 200. બરાબર. પણ આજે કેટલા છે? 137, 140 કે 150 સુધી પહોંચે છે. બરાબર. તો બાકીના 50 લોકો ક્યાં ગયા? બરાબર. તો બાકીના 50 લોકોમાં હજી એ દૈવી ગુણો છે નહીં. હજી એમાં એ સંતો મહંતોની કૃપા અને સુકૃતિ નથી. તો એ આ અધ્યાયો સુધી કન્ટિન્યુટી જાળવી શકતા નથી. બધા લોકો આખી ભગવદ્ ગીતા સમજી નથી શકતા અને એટલી ધીરજ પણ નથી હોતી. બરાબર. તમને આ ધીરજ મળી છે, તમે આખી ભગવદ્ ગીતા સમજવા માટેનો તમને સમય મળે છે, તો ભગવાનનો આભાર માનજો, કારણ કે તમે વિરલા છો. ભગવાને પોતે 7મા અધ્યાયમાં 2 શ્લોક આપ્યા છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. કૃષ્ણ કે મને કોઈ તત્વત જાણે તો એ તો વિરલો છે, બધા મને તત્વત નથી જાણી શકતા. બરાબર. તો આ વસ્તુ છે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન આપણે રોજ કરીએ છીએ. એના પછી આવે દાન. બરાબર. દાન એટલે શું? બધાને એક સરખું દાન કરવાનું નહીં. પ્રભુપાદ સરસ સમજાવે છે. 4 આશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. બરાબર. આમાંથી ગૃહસ્થાશ્રમમાં જે હોય, ખાસ તો આપણે બધા ગૃહસ્થાશ્રમમાં છીએ, તો આપણે દાન કરવું જોઈએ. કોને કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, એની ચર્ચા આપણે આવતીકાલે 17મા અધ્યાયમાં કરવાના છીએ. પણ દાન આપવું જોઈએ. દાન છે એ દૈવી ગુણ છે. બરાબર. દાનથી ધન પવિત્ર થાય, જપ કરવાથી મન પવિત્ર થાય, તપશ્ચર્યા કરવાથી તન પવિત્ર થાય. તો દાન કરવું જોઈએ. આત્મસંયમ
એટલે કે ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. ખાસ તો અહીંયા અનુસંધાને જે વાત કરવામાં આવે છે, જાતીય જીવન ઉપર થોડો કંટ્રોલ રાખવો. આજકાલના લોકો ખાસ આના ઉપર ખૂબ જ આકર્ષિત છે. સ્ત્રી પુરુષનું આકર્ષણ ધીમે ધીમે વધતું જાય છે. ખાસ તેમાં સિંહ ફાળો છે આજના બોલિવૂડ ને હોલિવૂડનો. બરાબર. અડધા અધૂરા કપડા પહેરીને જે પ્રદર્શન કરે નાના નાના બાળકના મનમાં, બરાબર, કઈ ને કઈ છબીઓ છોડીને જાય છે આ બધા લોકો, આસુરી તત્વો. બરાબર. એના કારણે એને ખાલી જીવનનો ગોલ એ જ દેખાય છે. બરાબર. સ્ત્રી પુરુષનું આકર્ષણ. ભગવાન કહે છે આત્મ સંયમ, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. નાના બાળકને પહેલેથી ટ્રેન કરશો તો થશે. પછી આવે યજ્ઞ પરાયણતા. યજ્ઞ પરાયણતા એટલે ભાઈ યજ્ઞ કોણ કરી શકે? બે વ્યાખ્યા છે. એક તો યજ્ઞ છે ઓલો સ્વાહા સ્વાહા. હવે એ વાળો યજ્ઞ છે કળિયુગમાં શક્ય નથી. સ્વાહા વાળો યજ્ઞ કળિયુગમાં આમ તો નિષેધ કરવામાં આવ્યો છે. એનું કારણ તમને કહું કે સ્વાહા સ્વાહા વાળો જે યજ્ઞ હવન કુંડ બનાવીને કરવો હોય તો એના માટે બ્રાહ્મણ જોઈએ. એ એવો બ્રાહ્મણ જોઈએ કે જેની પોતાની સાધના હોય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જે માળા કરતો હોય, જપ કરતો હોય, પોતાની એટલી તપશ્ચર્યા હોય કે જ્યારે કોઈ પણ યજ્ઞ ચાલુ થાય ને તો એ બ્રાહ્મણ એના યજમાનને હાથમાં પાણી લેવડાવે, જલ, અને એના મનોરથ માટે પ્રતિજ્ઞા લેવડાવે. બરાબર. એ એટલા માટે કરવામાં આવે છે કે બ્રાહ્મણમાં એટલું તપ હોવું જોઈએ અને બ્રાહ્મણ પ્રાર્થના કરે કે મારા યજમાનનું કોઈ તપશ્ચર્યા નથી, મારા યજમાનની કોઈ ભક્તિ નથી, પણ મારી પોતાની તો ભક્તિ છે ને, મારી પોતાની સાધના છે, મારી પોતાના સાધનાના બળે હે દેવતાઓ તમે પ્રગટ થાવ, તમે કૃપા કરો મારા યજમાન ઉપર અને એને આ યજ્ઞ જે પણ મનોરથના અનુસંધાને આરંભ્યો છે એ મનોરથને પૂરા કરો. આવો બ્રાહ્મણ મળવો મુશ્કેલ છે આજે, કે જે પોતાની સાધનાના બળે બીજાના મનોરથો પૂર્ણ કરાવી શકે. એટલા માટે પહેલાના જમાનામાં બ્રાહ્મણો કઈ કમાતા નહીં, એને આજીવિકાનું સાધન કઈ કરવાની જરૂર નહોતી. કારણ કે બ્રાહ્મણ જે સાધના કરતો ને એ જ એની આજીવિકા હતી. બ્રાહ્મણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, સાધના કરે, તપશ્ચર્યા કરે, વ્રતનું પાલન કરે, એ જ એકચ્યુઅલી આખા સમાજ માટે એ કરતો હતો, પોતાના માટે નહોતો કરતો. કારણ કે જ્યારે જ્યારે યજ્ઞ કરવામાં આવે, તપ કરવામાં આવે, બરાબર, યજ્ઞ કરવામાં આવે ત્યારે એ પોતાના તપનું જે ફળ છે ને એ એના યજમાનને આપી દે. આને કહેવાય બ્રાહ્મણ. કેટલી મોટી વ્યાખ્યા છે. બ્રાહ્મણ બહુ કૃપાળુ હોય. તમે હું એક એકાદશી નું વ્રત કરીએ ને આપણે બીજાને ના આપીએ, બરાબર, ભાઈ મેં નિર્જલા કરી છે આખો દી, અને કોઈ બીજે દિવસે એમ કે ભાઈ હવે આનું પારણા કરો અને તમારી આ 24 કલાકની સાધનાનું સંપૂર્ણ ફળ બીજાને આપવાનું છે, આપણે ના આપી શકીએ તો સહેલું નથી. પણ બ્રાહ્મણ એને કહેવાય કે જે બધું જ બીજાને આપી દે. એટલા માટે પહેલાના જમાનામાં બ્રાહ્મણો કમાતા નહીં અને એટલા માટે બ્રાહ્મણોનું પાલન પોષણ કરવાની જવાબદારી સમાજની હતી. બરાબર. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતું સમાજ અને બ્રાહ્મણ એનાથી આરામથી જીવી શકતો. શું કામ? કારણ કે બ્રાહ્મણ તપ અને સાધના કરતો. હવે આજકાલ આ લેવલની સાધના, તમે મને માફ કરજો જે કઈ અમારા વહાલા ભૂદેવો હોય, બ્રાહ્મણો હોય, પણ તમે પોતે જોઈ લો કે આ લેવલની સાધના આજે આપણા બ્રાહ્મણ સમાજમાં જોવા મળે છે કે જે પોતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો હોય, કોઈ પણ પ્રકારના વ્યસન ના હોય, શાસ્ત્ર પ્રમાણેનું જીવન હોય, શાસ્ત્ર જાણતો હોય અને દરેક જીવોની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્ન કરતો એવો બ્રાહ્મણ જોવા મળે છે? મુશ્કેલ છે. બરાબર. અને એટલા માટે યજ્ઞ જે સ્વાહા વાળો પ્રેક્ટિકલ પોસિબલ નથી. બીજા ઘણા બધા કારણો છે. યજ્ઞમાં જે સમિધ હોમવું હોય એ દેશી ગાયનું ઘી જોઈએ. બરાબર. હવે આજે આપણે તો તમને ખબર છે બજારમાં બે અલગ અલગ પ્રકારના ઘી મળે. ખાવાનું ઘી જુદું ને પૂજા માટેનું ઘી જુદું. બરાબર. ખાવાના ઘીમાં ઘણા બધા પ્રકાર છે. એ પછી 500-700 થી લઈને 5000 રૂપિયા સુધીનો કિલો મળી શકે ખાવાનું. પણ તમે એમ કહો કે ભગવાન માટે ઘી જોઈ છે એટલે તમને 200 રૂપિયા કિલો લેખે પણ ઘી આપે સમાજ. અત્યારે બજારની અંદર મળશે. વિચાર કરો, 200 રૂપિયા કિલો ઘી કેવી રીતના આવે? 300 રૂપિયા કિલો, 500 નું ઘી કેવી રીતના બને? એક વખત ઘરે તમે દૂધ લઈ આવો, બરાબર, અને ઘી બનાવવાની કોશિશ કરો, 30 લીટર દૂધ બળે ઓલમોસ્ટ, ત્યારે 1 કિલો ઘી બને. 30 લીટરની આસપાસ. અમારે ગૌશાળા છે ઇસ્કોનમાં, એટલે અમને ખ્યાલ છે. 30 લીટરની આસપાસ ગાયનું દૂધ બળે ને ત્યારે 1 કિલો એમાંથી ઘી બને. તો ખાલી દૂધનો હિસાબ કરી લો ને, 30 લીટર હિસાબે કેટલા દૂધના પૈસા થાય. પછી એને બાળવાનું, એની અંદર રહેલો મેન પાવર તમે ગણી લો, બરાબર, અને ગાયોનું પોષણ કરવા માટેનો ખર્ચો, ગૌશાળાનો ખર્ચો, એનું પેકેજિંગનો ખર્ચો ગણો. બરાબર. કોઈ પણ
તમારે ખરેખર ઘી લેવું હોય ને તો એ 1500 રૂપિયાથી નીચે ખરેખર ઘી છે એ પોસિબલ નથી થતું. દેશી ગાયનું ઘી જે રહ્યું ને વલોણાનું ઘી, એ 1500 રૂપિયા નીચે કિલોના ભાવે કોઈ દી પોસિબલ થાય નહીં. નીચે મળતું હોય તો સમજવું કે આમાં કઈક પ્રોબ્લેમ છે. તો હવે આવું ઘી થી યજ્ઞ કરી શકીએ આપણે, કે જે 3000 નું કિલો આવતું હોય, 2500 નું કિલો આવતું હોય. ખાવામાં આપણે નથી વાપરતા, યજ્ઞમાં ક્યાંથી વાપરવાના છીએ? એટલા માટે એકચ્યુઅલી પ્રેક્ટિકલ નથી આજે. બરાબર, પણ એક યજ્ઞ પ્રેક્ટિકલ છે. કયો? યજ્ઞ નામ જપ યજ્ઞો સ્મી. યજ્ઞ નામ જપ યજ્ઞો હા, બધા કરી શકે. વૃદ્ધ કરી શકે, બાળક કરી શકે, યુવાન કરી શકે. આ વાળો યજ્ઞ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યો છે. તો આ યજ્ઞ કરી શકાય છે અને આ પ્રેક્ટિકલ પણ છે. અને ઇવન આ જ યજ્ઞ કળિયુગનો યુગ ધર્મ છે. કલો તદ હરિ કીર્તનાથ. અને આ જ યજ્ઞના બળે, બરાબર, તુલસીદાસ ગોસ્વામીજીએ રામચરિત માનસની રચના કરીને ભગવત ધામ ગયા અને એ પણ લખતા ગયા, કલયુગ કેવલ નામ આધારા. કલયુગ કેવલ નામનો આધાર છે. ખાલી નામનો આધાર લો, ખાલી નામને પકડો, રામનું નામ, કૃષ્ણનું નામ પકડો ને, બરાબર, તમે તરી જશો. આ યજ્ઞ છે કળિયુગનો. એના પછી આવે વેદા અધ્યયન, એટલે કે સ્વાધ્યાય. તમારું પોતાનું રીડિંગ, મન લગાવીને વાંચો, શ્રવણ કરો, મનન કરો, બરાબર, ભગવદ્ ગીતાનો પ્રચાર પ્રસાર કરો. કોલેજમાં આપણે ગયા હતા, શરૂઆતમાં ક્યાં આપને ખબર પડતી હતી? બરાબર, તમે લોકોએ કોલેજ કરી હશે, ક્યાં શરૂઆતમાં ખબર પડી ગઈ આપણને? નહોતું ખબર પડતી. શું કામ ચિંતા કરો છો? અહીંયા પણ તમે 1 વાર વાંચશો, 2 વાર વાંચશો, 3 વાર વાંચશો, ખબર પડી જશે. આજથી 5 વર્ષ પહેલા મને ભગવદ્ ગીતામાં કઈ ખબર નહોતી પડતી. એવું નથી કે અત્યારે ખબર પડી ગઈ છે, પણ થોડી થોડી ખબર પડી ગઈ છે. જેમ જેમ આગળ જઈશું તો એમ, બરાબર, તમારી સાથે હું પણ શીખતો જઈશ. રોજ આપણે સાથે મળીને વાંચશું તો કંઈક હું શીખીશ, કંઈક તમે શીખશો. મૂળ વસ્તુ છે સાથે મળીને આનું અધ્યયન કરવું. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે ક્લાસ ટુ ક્લાસ એટેન્ડ કરવા બહુ જરૂરી છે. બરાબર. એના પછી આવે તપશ્ચર્યા. મનનું તપ, વાણીનું તપ, કર્મનું તપ. બરાબર. તપશ્ચર્યા, એકાદશીનું વ્રત છે એ કરવું જોઈએ. એકાદશીના દિવસે શરીરનું તપ થાય છે, કારણ કે ભૂખ્યા રહીએ છીએ. શરીરનું તપ થાય, સાથે સાથે આપણે માળા કરીએ છીએ એટલે મનનું તપ પણ થાય છે. બરાબર. બોલીએ છીએ, જપ કરીએ છીએ એટલે વાણીનું પણ તપ થાય છે. એક સાથે બધા તપ છે એકાદશીના દિવસે જોવા મળે. તપશ્ચર્યા કરવી. એના પછી આવે આર્જવમ. આર્જવમ એટલે સાદાઈ. ભગવાનનો ભક્ત છે, સરળ હોય, ડુપ્લિસિટી ના હોય. બરાબર. જેવું અંદર મન, વાણી અને વર્તનમાં તફાવત ના હોવો જોઈએ. બરાબર. મનમાં કંઈક ચાલતું હોય, મોઢામાંથી મીઠા મીઠા શબ્દ આવતા હોય, બરાબર, પણ જયારે રૂબરૂ મળો તો એમાં એવા ગુણ જોવા ના મળતા હોય, તો આને કહેવાય ડુપ્લિસિટી. તો ભગવાનને આવી ડુપ્લિસિટી નથી ગમતી. ભગવાનનો ભક્ત સાદાય, આર્જવમ. બરાબર, એટલે કે મન, વાણી અને વર્તનમાં ફરક ના હોય. બરાબર. એના પછી આવે અહિંસા. તો હિંસાની વ્યાખ્યા તો ખબર છે ને, કે જીભના ટેસ્ટ માટે નાના જીવોને મારી નાખવા. ઘણા બધા માછલી કાપી નાખે, કુકડો, બકરા કાપીને ખાતા હોય છે. ભગવાન અહીં ના પાડે છે. ભગવાને અહિંસા છે દૈવી ગુણ કીધો છે. બરાબર. તો કોઈ પણ જીવનું પ્રગતિશીલ જીવનને રોકવું નહીં. બરાબર. એ રોકીએ ને તો એને હિંસા કહેવાય. અને પ્રભુપાદ એક બીજી સરસ વ્યાખ્યા પણ આપે છે, બરાબર, અહિંસાની, કે ભાઈ તમે ભગવાનને જાણી ગયા છો, ભગવદ્ ગીતામાંથી થોડું ઘણું સમજી ગયા છો, તો તમારે પ્રચાર કરવો જોઈએ. તમે પ્રચાર નથી કરતા તો એ પણ એક પ્રકારની હિંસા છે. શું કામ? કારણ કે તમે આજે જાણી ગયા કે કૃષ્ણ ભગવાન છે, એટલે તમે તો વેલા મોડા ભગવત ધામમાં જતા રહેવાના છો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે કોઈ થોડુંક પણ ભગવાનને જાણે એટલે રસ્તો એનો ત્યાં ખુલી ગયો છે જવા માટેનો. બરાબર. હવે કોઈ પછી સાયકલ લઈને જાય છે, કોઈ 4 વ્હીલ લઈને જાય છે. હવે ડિપેન્ડ કરે, પોતાની સાધના ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ 1 માળા કરે છે, કોઈ 16 માળા કરે છે. કોઈ સાયકલ લઈને જાય તો એનો વાર લાગશે, 4 વ્હીલમાં થોડું વધારે. બરાબર. અને કોઈ બધા જ નિયમોનું પાલન કરે બાય પ્લેન જાય છે તો એ વધારે જલ્દી પહોંચી જશે. પણ પહોંચશે બધા, એ કન્ફર્મ છે. કૃષ્ણના શરણે જે કોઈ આવ્યા છે, ભગવદ્ ગીતાનું શરણ જેને પણ લીધું છે, એની મુક્તિ કન્ફર્મ છે અને ભગવત ધામ એનું કન્ફર્મ છે. હવે જયારે આટલી ગેરંટી તમારી પાસે છે તો તમે બીજાને શું કામ નથી આપતા? કારણ કે બધા જ તમારા ભાઈઓ છે. તમે આજુબાજુમાં જેને પણ જોવો છો, ભગવાને કીધું અહમ બીજ પ્રદ પિતા, હું બધાનો પિતા છું. બરાબર. તો આપણે એને જઈને કેવું પડે ને કે ભાઈ ભાઈ આપણા પપ્પા મળી ગયા છે, તું ખોટો અહીંયા, બરાબર, માથાકૂટમાં પડ્યો છે. ભગવાનનું નામ લે ને એક દિવસ આ બધી વસ્તુમાં છૂટી જઈશું. તો આને કહેવાય અલ્ટિમેટલી અહિંસા.
બરાબર. પ્રભુપાદ સરસ વ્યાખ્યા આપે છે. એના પછી આવે સત્યતા. સ્વાર્થને ખાતર સત્યને વિકૃત નહીં કરવાનું. મેં હમણાં કહ્યું ને, બરાબર, કે એવા એવા કહેવાય કે પૂજનીય વ્યક્તિઓ ભગવદ ગીતા ઉપર એવા એવા ભાવાર્થ આપે છે કે જેનાથી લોકો ગોટાળે ચડી જાય. ભગવદ ગીતા તો હનુમાનજી મહારાજ માટે છે, અર્જુન માટે નથી, કે આપણા માટે નથી. એટલે ભાઈ ભગવદ ગીતા જીવો માટે આપેલી છે, લાઈફ મેન્યુઅલ છે, નથી હનુમાનજી માટે કે નથી અર્જુન માટે. તમે સમજો ભગવદ ગીતાને બરાબર. ભગવદ ગીતા દરેક જીવ માટે કહેવા માટે આવે છે. નહીતર મન મના ભવ મદભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક આપણે ભણી ગયા ને, બરાબર. તો ભગવાનને મન મના કે તારું મન મને પોરવી દે, અર્જુનને કહેવાની જરૂર છે? અર્જુનનું તો મન સતત ભગવાનમાં પોરાવેલું છે. તો કોને હનુમાનજીને કહેવાની જરૂર છે કે હનુમાનજી મહારાજ તમારું મન મને પોરવી દો? કેમ ભાઈ, હનુમાનજી મહારાજ કે જોબ ઉપર જાય છે કે એનું મન ભગવાનમાં નથી લાગતું ને કે નોકરી કરવા બેઠા છે? હનુમાનજી મહારાજની એક જ નોકરી છે, રામના નામની સેવા, બરાબર. તો એ તો 100% નામમાં શરણાગત છે. તો કૃષ્ણ કે છે કોને? મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, આપણને કે છે. છતાં પણ આવા સન્માનીય લોકો વ્યાસપીઠ ઉપર ઉભા થઈને બોલતા હોય કે હું તમને કહું છું કે ભગવદ ગીતા છે હનુમાનજી મહારાજ માટે હતી. તો આને કહેવાય સત્યને વિકૃત કરવું. જેવું એઝ ઇટ ઇઝ આપો ને ભાઈ, શું કામ આપણે આપણા તાત્પર્યમાં ઉમેરવા છે? કૃષ્ણ જેવી રીતના કહેવા માંગે છે એવી રીતના આપીએ ને, આચાર્ય જેવી રીતના કે છે એવી રીતના આપીએ ને, શું કામ આપણે આચાર્ય બનવાની કોશિશ કરી રહ્યા છીએ? બરાબર. કારણ કે આચાર્ય ભગવાનના ધામમાંથી આવે છે. બરાબર. આ બહુ મહત્વની વસ્તુ છે. અને આજે આ જોવા મળે છે, લોકો થોડી પ્રતિષ્ઠા મેળવવા માટે, થોડી નામના મેળવવા માટે પોતાનું નવું કંઈક ચાલુ કરતા હોય. તો નહીં, સત્યતાને શું કામ વિકૃત કરવું છે? ક્રોધ વિહીનતા, ગુસ્સાને રોકવો જોઈએ, કંટ્રોલ કરવું જોઈએ. ભગવાન કે છે મારો ભક્ત છે સહનશીલ હોય. પોતાના માટે તો જરૂર સહનશીલ હોવો જોઈએ. ક્રોધનો ઉપયોગ ત્યારે કરી શકાય કે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તો, બરાબર, ખાસ તો કોઈ ભગવાનના ભક્તોને હેરાન કરતો હોય ત્યારે તમે ત્યાં ક્રોધ દેખાડી શકો છો. પણ પોતાના માટે વિનમ્ર થવું જોઈએ, પોતાના માટે સહનશીલ થવું જોઈએ. એના પછી આવે ત્યાગ. ત્યાગ એટલે શું? બધું છોડી દેવાનું. છોડો ઘર બાર ચલો હરિદ્વાર. નહીં. ત્યાગ એટલે શું ભાઈ? તમારી પાસે જે કઈ છે એ ભગવાનની સેવામાં લગાડો. તમારી પત્નીને ભગવાનની સેવામાં લગાડો, તમારા બાળકોને ભગવાનની સેવામાં લગાડો, તમારા એજ્યુકેશનને ભગવાનની સેવામાં લગાડો. તમે કોઈ નામી વ્યક્તિ છો સમાજની અંદર, તો તમારા નામને ભગવાનની સેવામાં લગાડો. ઘણા બધા નામના કારણે જ ભગવાનની સેવામાં ન આવે. મને એક માતાજી સાથે વાત થતી હતી, તો એક પ્રભુજી સાથે એમની વાત થઈ છે. બહુ નામચીન વ્યક્તિ છે સમાજની અંદર, બહુ મોટું નામ છે, સાહિત્યકાર છે, બરાબર. તો એ કે ભાઈ ક્લાસમાં આવો, તો કે હું ક્લાસમાં આવું તો જગ જાહેર થઈ જાય. તો ભાઈ જગ જાહેર થઈ જાય તો અહીંયા કે તમને સટ્ટો રમાડવા માટે બોલાવીએ છીએ કે તમારું નામ ખરાબ થઈ જશે? અહીંયા તમને ભગવાનની ચર્ચા કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. તમે આવશો તો તમારી પાછળ હજારો લોકો આવશે, બરાબર. સમાજનો કોઈ નામચીન વ્યક્તિ જયારે ભગવદ ગીતાના ક્લાસમાં આવશે તો બીજા લોકો વિચારશે ને, આ પણ ગયા, ઓહો, તો મારે કરવું જોઈએ. જયારે કોઈ સમાજમાં કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, કોઈ ચીફ મિનિસ્ટર, કોઈ પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, એ જયારે ભગવદ ગીતાને ફોલો કરે છે તો સમાજ એને ફોલો કરશે. યદ યદ આચરતી શ્રેષ્ઠા તત્ તત્ દેવેતરો જના, ભગવાને 3જા અધ્યાયમાં કીધું છે. પણ આપણે જોયું તો સત્વગુણની અંદર પણ બંધન છે. જ્ઞાન સંગેન સુખ સંગેન. તો આવા લોકો જ્ઞાનથી બંધાઈ જાય છે. નહીં. તો ત્યાગ એટલે તમારી પાસે જે કઈ છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, બધું ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. એના પછી આવે શાંતિ. ક્યારે મળે શાંતિ? બરાબર. શાંતિ ખરેખર ત્યારે મળે કે જ્યારે તમે 5મા અધ્યાયનો છેલ્લો શ્લોકને બરાબર સમજી લો. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાને પોતે કીધું છે. શાંતિ ક્યારે મળે? બરાબર, જ્યારે ભગવાનને ઓળખો ત્યારે. ચિંદ્રાવેશણમાં અરુચિ એટલે કે બીજાની નિંદા, ટીકા, પંચાયત નહીં કરવી. આપણને એમાં બહુ જ ગમતું હોય બીજાના ફોલ્ટ ગોતવા માટે. આપણે હંમેશા એના માટે રેડી હોય, બરાબર, કે ભાઈ આ કઈક ખોટું આમાં દેખાવું જોઈએ. આપણે તો તરત તેને કહેવાય કે માઇક લઈને કહેવાય પ્રચાર કરી દઈએ કે આનામાં આ ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે. ભગવાન કે દેવી ગુણ નથી, આસુરી ગુણ છે. બીજામાં સારા ગુણોના દર્શન કરો, ખરાબ ગુણોના દર્શન ના કરો. જીવ માત્ર ઉપર દયા. જીવ માત્ર ઉપર દયા તમને ક્યારે આવે? ત્યારે તમને ખબર પડે ને કે અહમ બીજ પ્રદ પિતા, બધાના પિતાજીનું નામ કૃષ્ણ છે. તો તમે શેરીમાં જતા આવશો ને, તમને કૂતરા ઉપર પણ દયા આવશે. તમને તરત યાદ આવશે કે સાલું, બરાબર, ગયા જન્મમાં આ કોઈક માણસ હશે, એવા કર્મ કર્યા છે, એવી ઈચ્છાઓ એને કરી હશે કે આજે કૂતરાનો જન્મ મળ્યો છે, તો હું આના ઉપર કૃપા કરું, બરાબર.
હું આને કંઈક બરાબર ક્યાંકથી પ્રસાદ મળે તો આપું, અથવા તો હરે કૃષ્ણ મહામંત્ર હું બોલું, બરાબર, કે આ ગાય બળદ ભેંસ બરાબર એના કાનમાં પડે તો આવતો જન્મ છે એનો મનુષ્યને મળે અને ભગવત ધામ જતો રહે. ત્યારે કૃપા પણ, ત્યારે તમને દયા આવે, તમને વૃક્ષો ઉપર પણ દયા આવે. સંતો મહંતો વૃંદાવનમાં જાય અને વૃંદાવનના વૃક્ષોને ભેટી ભેટી પડે. ખબર છે તમને? વૃંદાવનના એક એક વૃક્ષો એટલે કોઈ સામાન્ય નથી. વૃંદાવનના દરેક વૃક્ષો, દરેક લતાઓ બરાબર એ મહાન સાધુ સંતો છે, મહાન ઋષિ મુનિઓ છે. બરાબર, સંતો ભેટી પડે વૃક્ષોને વૃંદાવનની અંદર. બરાબર, તો એવું નહીં કે વૃંદાવનમાં, આખા જગતમાં જેટલા પણ વૃક્ષો છે બધા જ કોના બાળકો છે? અહમ બીજ પ્રદ પિતા. એટલા માટે જયારે કોઈને વૈષ્ણવ કોઈ વ્યક્તિ બની જાય ને, તો એને શીખડાવવાની જરૂર નથી કે વૃક્ષો કાપવાની જરૂર નથી, વૃક્ષો ના કાપવા જોઈએ. કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જાય તો એને શીખડાવવું તમારે નહીં પડે કે નદીઓને ચોખ્ખી રાખવાની છે. એ નદીઓને દંડવત પ્રણામ કરશે, અંદર જઈને આચમન કરશે, અંદર સાબુથી નહીં સ્નાન કરે, કારણ કે એને ખબર છે નદીની પવિત્રતાને જાળવી રાખશે. બરાબર, તો શીખડાવવાની જરૂર નથી. કોઈ વ્યક્તિને ખાલી વૈષ્ણવ તમે બનાવી દો, તમે એને ભગવદ્ ગીતા આપી દો, આ બધા ગુણ એનામાં આપમેળે પ્રગટ થશે. નિર્લોભીપણું, ધન રૂપિયા પૈસાની પાછળ આપણે દોડીએ છીએ, લોભીપણું. બરાબર, લોભીપણું હોવું જોઈએ પણ ભગવાનના નામમાં, કે આજે 16 માળા થઈ છે, હજી બીજી 2 માળા કરવી છે, એનો લોભ લાગવો જોઈએ. બરાબર, સૌમ્યતા, સૌમ્યતા એટલે પોલાઇટનેસ, વિનમ્રતા હોવી જોઈએ. સૌમ્ય, ભગવાનનો ભક્ત સૌમ્ય હોવો જોઈએ, ક્રૂર ના હોવો જોઈએ. એના પછી આવે લજ્જા, લજ્જા એટલે શરમ. ભગવાનના ભક્તો, ખાસ તો મનુષ્યને શરમ આવી જોઈએ, પશુને કઈ શરમ ના આવે. આપણને શરમ આવી જોઈએ, પણ આજકાલ બોલીવુડ હોલીવુડના કારણે શરમ નેવે મૂકી દીધી છે આપણે બધાએ. બરાબર, આપણે તો હજી એવી જગ્યાએ રહીએ છીએ તો બહુ વાંધો નથી, પણ તમે લોકો દિલ્હીમાં જાઓ, મુંબઈમાં જાઓ તો તમને ખબર પડે. જીવવું, ખાસ તો મોટી ઉંમરના લોકો માટે, આપણા અહીંના રૂઢિચુસ્ત લોકો માટે જીવવું મુશ્કેલ થઈ જાય. ત્યાંની ટ્રેનની અંદર તમે મુસાફરી કરો, તમને એવા એવા દ્રશ્ય જોવા મળે, તમારે નીચું જોવું પડે, પણ એ લોકોને કોઈ શરમ નથી. આજની યુવા પેઢીને કોઈ શરમ નથી, લજ્જા. બરાબર, કારણ કે કોને ફોલો કરીએ છીએ? બોલીવુડ ને હોલીવુડ ને, એટલે એવા ગુણો આવે ને, બરાબર, જેને ફોલો કરવો એવા ગુણ આવે. અને પછી આવે નિશ્ચય, 18 દિવસ બરાબર ગમે એમ કરીને પૂરા કરીશ, આ મારો નિશ્ચય છે. દૈવી ગુણ છે. તેજ, ક્ષત્રિય માટે તેજ જોઈએ, નિર્બળનું રક્ષણ કરવા માટે. તમે બરાબર આર્મી જે હોય સરહદ ઉપર, ત્યાં જઈને તમે એમ કહી શકો કે ભાઈ અહિંસા પરમો ધર્મ? ભાઈ તમે બંદૂક મૂકી દો, સામેવાળાને જે કરવું એ કરવા દો. આપણે તો ભારત દેશ, સંતોની ભૂમિ, આપણે અહિંસા પરમો ધર્મમાં માનીએ છીએ. બંદૂક મૂકી દો, એને જે કરવું એ કરે. ચાલશે? ચાલશે? સરહદ ઉપર જઈને આપણે આર્મીને કહી દેશું હથિયાર હેઠા મૂકી દો. 1 મિનિટની અંદર આપણા બધાનું રહેવું દુષ્કર થઈ જાય જો આર્મી નીચે શસ્ત્ર મૂકી દે. અને પોલીસ વાળા છે બરાબર, એનું મૂકી દે બધું શસ્ત્ર નીચે, કાયદો નીચે મૂકી દે ને, બીજી મિનિટે આપણું રહેવું દુષ્કર થાય. ખબર છે? સજ્જન લોકોનું સમાજની અંદર. તો ઘણા બધા લોકો આવો પ્રચાર કરતા હતા કે અહિંસા પરમો ધર્મ, એક ગાલ ઉપર કોઈ લાફો મારે તો બીજો ગાલ પણ ધરો. પ્રભુપાદ ના પાડે છે. પ્રભુપાદ શાસ્ત્રમાં બહુ ક્લિયરલી સમજાવે છે કે બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ નહીં ચાલે. જ્યાં હિંસા કરવાની જરૂર છે ત્યાં હિંસા જરૂરી છે. ધર્મના રક્ષણ માટે જ્યાં હિંસાની જરૂર છે ત્યાં હિંસા છે. તમે પોલીસ વાળાને કહી શકો ધોકા ના મારતા? એ ધોકા મારે ત્યારે જ આપણે સજ્જન લોકો સમાજની અંદર જીવી શકીએ શાંતિ. આર્મી વાળા ફાયરિંગ કરે, વિધર્મી લોકોને મારી નાખે, ત્યારે તમે હું આ ભારત દેશમાં બેઠા બેઠા ક્લાસ લઈ શકીએ શાંતિથી. નહીં ત્યારે ભગવદ્ ગીતાનો પ્રચાર ના થાય, ક્લાસ ના લઈ શકાય. એટલા માટે તેજ પણ દૈવી ગુણ છે. અને હા, સાથે સાથે ક્ષમા પણ હોવી જોઈએ. ભગવાન એના પછીનો જ ગુણ તરત આપે છે, ક્ષમા. પહેલી વારની ભૂલ હોય, ભૂલથી થયેલી ભૂલ હોય, પહેલાના રેકોર્ડ સારા હોય, નાની એવી ભૂલ થઈ હોય તો પછી આને ક્ષમા કરવી જોઈએ. બરાબર, એના પછી આવે ધૈર્ય, ધીરજ હોવી જોઈએ. બરાબર, 18 અધ્યાય પૂરા કરો, તમારા પ્રશ્ન જવાબ મળી જશે. ઘણી વખત આપણે પેલા બીજા ચેપ્ટરમાં જ બધા પ્રશ્ન જવાબ જોતા હોય, તો હવે ક્યાંથી મળે? આપણી હજી પાત્રતા ના હોય, સમજી ના શકીએ. ધૈર્ય, પવિત્રતા, બરાબર, સૂચિ, બાહ્ય સૂચિ ને આભ્યંતર સૂચિ, 2 પ્રકારની પવિત્રતા હોય. બાહ્ય સૂચિ તો સ્નાન વગેરે કરીને થઈ જાય, અંદરની સૂચિ જપ કરીને થાય. પવિત્ર, ઈર્ષાથી મુક્તિ, કોઈની ઈર્ષા નહીં કરવાની. અદ્રોહ, આગળ ભગવાને અર્જુનના સર્ટિફિકેટ આપ્યું હતું, ખબર છે? અર્જુન, તું તો અનસૂય વે, તું મારી ઈર્ષા નથી કરતો ને, એટલે હું તને જ્ઞાન આપું છું. તો આ દૈવી ગુણ તો ઓલરેડી અર્જુનમાં છે, તો આ કોના માટે વર્ણન થાય છે? બરાબર. અને છેલ્લે ભગવાન કહે છે માનની ઈચ્છાથી મુક્તિ. બહુ મોટી વાત છે.
માનની કામના હંમેશા સૂક્ષ્મ સ્વરૂપે આપણા હૃદયમાં રહે જ છે કે હું ગમે ત્યાં જાઉં મને માન મળવું જોઈએ. ભૌતિક લોકોને બહુ માનની કામના હોય, લગ્ન પ્રસંગ હોય, રિલેટિવમાં ઓલાએ કંકોત્રી મોકલી હોય, ફોન કર્યો હોય, પણ તોય લગ્નના 2-3 દી અગાઉ એક રિમાઇન્ડર ના આવે તોય ખોટું લાગી જાય કે એને ક્યાં ફોન કર્યો છે, તો કેટલાય દી પહેલા ફોન કર્યો હતો. અને એમાં લગ્નમાં ગયા અને એ બરાબર યજમાન છે થોડો બીઝી હોય, અને જો તમને સામેથી મળવા ના આવ્યો અને તમને હાથ ના મિલાવ્યો તો તમે આપણને તરત ખોટું લાગી જાય. બોલો કે આટલો ટાઈમ કાઢીને ગયા તા ત્યાં અને એ ભાઈને ટાઈમે નથી, ધ્યાને ન દીધું અમારામાં. બરાબર. તો આ માનની કામના હંમેશા રહે છે. સંતો તો ત્યાં સુધી કહે છે કે આખો સંસાર છૂટી જાય, ધન સંપત્તિ, પત્ની બાળકો બધું છૂટી જાય ને ત્યારે પણ એક વસ્તુ રહે છે, માનની કામના. બરાબર. બાપુ આવ્યા છે ભાઈ, હાર તો પહેરાવો જ પડે હો ભાઈ, એમ હાલે કોઈ દિવસ? ના પહેરાવો જ ખોટું લાગી જાય. માનની કામના હંમેશા રહે છે. બહુ અઘરી વસ્તુ છે એમાંથી છૂટવું, એટલે ભગવાને છેલ્લો ગુણ અહીંયા મૂક્યો છે. બરાબર. હવે આ બધું બરાબર ભગવાન કે છે, પણ આપણને આમાંથી કોઈ ખાસ લાગુ પડતું નથી, કારણ કે દૈવી ગુણ છે જે આપણામાં ચલો ખાસ બહુ બેટા, જોવા મળતા હોમવર્ક નથી. જાય છે. પણ હવે જે આગળ ચર્ચા કરી રહ્યા છીએ એ ગુણ છે આસુરી ગુણ. આમાં થોડુંક તમને એવું લાગશે કે ભાઈ આમાં આપણામાં હોય એવા થોડા ગુણો આમાં છે, કારણ કે અત્યાર સુધી જે ચર્ચા થઈ એમાંથી એક એક ગુણ આપણામાં હોય એવું મને લાગતું નથી. પણ આમાં તમને એવું લાગશે, પેલું છે દંભ, દેખાડો કરવો. હવે જો આપણી અંદર છે કે નહીં દેખાડો કરવો? છે ને. ઘરમાં પૈસા હોય કે ના હોય, લોન ઉપર મકાન લેવું, લોન ઉપર ગાડી લેવી, અને સમાજને દેખાડવું કે ભાઈ હું કઈક છું. બરાબર. જ્ઞાન હોય કે ના હોય, પણ હું બહુ બુદ્ધિશાળી છું ભાઈ, મારી સલાહ લ્યો તમે. બરાબર. આ હંમેશા રહે છે. સૌથી મોટો દેખાડો તમને જોવા મળે અને વૈદિક સનાતન ધર્મનું અપમાન જોવા મળે તો એ તમને લગ્નમાં જોવા મળે. આજે સૌથી મોટો દેખાડો લગ્નની અંદર જોવા મળે. બરાબર. એવું એવું દેખાડવામાં આવશે કે ખરેખર શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી. એવી એવી વિધિઓ નવી નવી ચાલુ કરી છે હમણાં, શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી. એવો દંભ, એવો દેખાડો કરવામાં આવે કે હું મોટો ધાર્મિક માણસ છું. બરાબર. પણ તમે જોવો તો જ્યાં હવન કુંડ હોય એની આજુબાજુમાં બધા નીતિ નિયમોનો ભંગ થતો હોય છે. હવન કુંડની આજુબાજુમાં લોકો બુટ ચપ્પલ પહેરીને ફરતા હોય છે. બરાબર. જે ભૂદેવ છે મોઢામાં માવો ભરીને વેદના મંત્રો બોલતા હોય છે. બરાબર. અને આજુબાજુમાં વર વધુ બરાબર જયારે ફેરા ફરતા હોય ત્યારે આપણા જેવા બધા પાછળ ઉભા ઉભા ઓલા પ્લાસ્ટિકના ફટાકડા ફોડતા હોય, પ્લાસ્ટિકના કાગળિયા હવનકુંડમાં પડતા હોય છે. તમને એવું લાગે છે કે હવનકુંડથી દેવતાઓ પ્રસન્ન થાય, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય ને આશીર્વાદ આપે વર વધુને? કોઈ દી ના આપે. કારણ કે હવનકુંડની પવિત્રતા બરાબર યજુર્વેદમાં બહુ ડિટેલમાં લખેલી છે. બરાબર. આ લગ્ન વિધિ છે ને ખરેખર કોઈ સામાજિક પ્રસંગ નથી, આપણે સામાજિક બનાવ્યો છે. ખબર તમને? લગ્ન વિધિ છે એ આધ્યાત્મિક પ્રસંગ છે, સામાજિક નથી. જેમ તમારા ઘરમાં નૈવેદ્ય થાય, માતાજીના નૈવેદ્ય કરતા હશો ને તમે નવરાત્રીની આસપાસ, તો નૈવેદ્યમાં તમે કોઈ પણ લોકોને એન્ટ્રી ના આપો. આપો? તમારા માતાજીના નૈવેદ્ય બનતા હોય ને પછી તે ઘર બંધ થઈ જાય, બાળકોને રમવા બહાર મોકલી દેવામાં આવે. જેટલી માતાજીઓ ભગવાનના નૈવેદ્યમાં હોય ને બધી માતાજીઓ સ્નાન કરીને, વાળ ધોઈને, વાળ બાંધીને ભગવાન માતાજી માટે નૈવેદ્ય બનાવે. ખબર છે ને તમને? બરાબર. સેમ પ્રક્રિયા લગ્ન વિધિની છે. એટલી જ પવિત્ર પ્રક્રિયા છે, કારણ કે એમાં તમે ભગવાન વિષ્ણુ અને સ્વયં લક્ષ્મીજીને બોલાવો છો. બરાબર. તમારા દીકરા દીકરીને આશીર્વાદ આપવા માટે. બરાબર. પણ એમાં કોઈ પાલન નથી થતું. એમાં પણ નૈવેદ્ય અર્પણ કરવાના હોય છે એકચ્યુઅલી ગણેશજીને. ખબર છે તમને? એટલે તો આપણે ગણેશ આહવાન કરીએ છીએ. ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરવાના હોય છે, ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અર્પણ કરવાના હોય છે. શું આપણે આ ચોકસાઈનું પાલન રાખીએ છીએ લગ્નની અંદર? સૌથી મોટો દંભ અને દેખાડો તમને ત્યાં જોવા મળે. બરાબર. દર્પ અને અભિમાન. ભણતર હોય કે ના હોય, જ્ઞાન હોય કે ના હોય, સર્ટિફિકેટ હોય કે ના હોય, ધન હોય કે ના હોય, સૌંદર્ય હોય કે ના હોય, પણ એટીટ્યુડ એવો રાખવાનો. બરાબર. આજકાલ તો સારો કહેવાય આને, બરાબર, એટીટ્યુડ. તો આ દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ બધા કઠોર રફ ભાષામાં વાત કરવી. ક્રોધ ઓલરેડી ડિસ્કશન થઈ ગયું. અજ્ઞાન બધા જ પાપનું મૂળ છે. ઘણા બધાને એમ કહો ભગવદ્ ગીતા સમજવા, અરે ભાઈ નથી જાણતા ને એટલું સારું. ઘણા બધા એમ કે આમાં બહુ ઊંડું ન ઉતરાય ધર્મમાં, કે બહુ ઊંડું ઉતરો એટલે ફસાઈ જાવ. આ મૂર્ખ લોકોની વાત છે. તમારી સામે ખાડો છે, બરાબર, અને તમે એમાં પડી રહ્યા છો. તમે એને બુદ્ધિમત્તા સમજો છો? બરાબર. આગળ ખાડો છે, ચાલતા ચાલતા પડી જશો તમે નરકના ખાડામાં. તો આ બધા જે ગુણોની વાત થઈ, આ આસુરી ગુણો છે. અને જ્યારે અર્જુન સાંભળે છે ત્યારે અર્જુનના મનમાં પણ થાય છે
બરાબર. આપણામાં પણ આ બધા આસુરી ગુણો છે. કેવી રીતના દેવી ગુણોનો વિકાસ કરશું, કેવી રીતના આસુરી ગુણોને પરાસ્ત કરીશું, બરાબર. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ઉદાહરણ જે આપ્યું છે, સંઘ. શું કામ નામનિષ્ઠા પ્રભુએ આ ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા છે? ઘણા બધા લોકો મંદિરે નથી જઈ શકતા, બરાબર. મંદિર ઘણા બધા લોકોના ઘરથી દૂર છે. ઘણા બધા લોકોનું બીજી શેડ્યુલ છે કે રોજ મંદિરે જઈને ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ એટેન્ડ ના કરી શકે, પ્રેક્ટિકલી બહુ પોસિબલ નથી થતું. ત્યારે નામનિષ્ઠા પ્રભુએ વિચાર્યું કે ભાઈ આપણે ઓનલાઈન સંઘ આપીએ લોકોને. જે લોકો મંદિરે જઈ શકે છે બેસ્ટ છે, રોજ મંદિરે જાઓ, ત્યાં ભાગવતમ ભગવદ્ ગીતા સાંભળો. પણ જે નથી જઈ શકતા તો કે એના માટે આપણે ઓનલાઈન વ્યવસ્થા કરીએ. કારણ કે સંઘનું બહુ મહત્વ છે, બરાબર. આખી ટોપલી સારા સફરજનની હોય, વચ્ચે 2 સફરજન ખરાબ મૂકી દો ને, અને 2 દિવસ પછી જોવો, પછી બધા જ સફરજન બગડી જાય. એટલા માટે આ સવારમાં ઉઠીને આપણે 150 જણા બેઠા બેઠા શું કામ ભગવદ્ ગીતાની ચર્ચા કરીએ છીએ, બરાબર. શું કામ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? કારણ કે મારે તમારા સંઘની જરૂર છે, તમારે મારા સંઘની જરૂર છે. આપણે એકાબીજાની ટેકે ટેકે સરકાર ચાલે. કારણ કે કળિયુગની અંદર સંઘ બહુ મહત્વનો છે. એટલા માટે કુશળતાપૂર્વક જોવું પડે કે આપણા બાળકોનો સંઘ પણ કોની સાથે છે, આપણા બાળકોના મિત્રો કોણ છે. માતા પિતાએ આ ખાસ જોવું પડે, કેવા લોકો સાથે આપણા બાળકો છે હળી મળી રહ્યા છે, બરાબર. કારણ કે જેમ જેમ તમારું બાળક તમને જોશે, જોબ કરશે, શ્રવણ કરશે, પ્રસાદનું સન્માન કરશે, એમ અત્યારથી જ એની શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. ત્યારે બાળક મોટું થશે ત્યારે સારો પુત્ર, ઉચ્ચ કોટીનો તમારો પુત્ર બનશે, ઉચ્ચ કોટીની તમારી દીકરી બનશે, ઉચ્ચ કોટીનો આગળ જતા પતિ બનશે, પત્ની બનશે, અને ઉચ્ચ કોટીનો દેશનો નાગરિક બનશે. અત્યારથી જ તમારે એને ટ્રેન કરવો પડશે, બરાબર. તો આ બધું જયારે સાંભળે છે તો કોઈને એમ થાય કે ભગવદ્ ગીતા અર્જુન માટે છે, ત્યારે ભગવાન 16મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાન કહે છે, દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે. પેલા રિઝલ્ટ સમજાવી દે છે. દિવ્ય ગુણો ક્યાં લઈ જાય તમને? મોક્ષ તરફ, ભગવાનના ધામમાં ધીમે ધીમે. અને આસુરી ગુણો બંધનકારક, જન્મ મૃત્યુના ચક્કરમાં. પણ હવે કોઈને એમ થાય કે આ તો અર્જુન માટે છે, તો ભગવાન અહીંયા સર્ટિફિકેટ અર્જુનને આપી દે છે. મા શુચ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. હે પાંડુ પુત્ર અર્જુન, મા શુચ, તું ચિંતા ના કરીશ, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. અર્જુન તો દિવ્ય ગુણો સાથે જ જન્મેલા હતા. તો હમણાં દંભો, દર્પ, અભિમાનશ્ચ, આ બધા ગુણોની ચર્ચા કોના માટે? અવગુણોની. પ્રશ્ન થવો જોઈએ ને. શું આ દંભો, દર્પ, અભિમાન હનુમાનજી માટે છે? કે હનુમાનજી તમારામાં અભિમાન છે, હનુમાનજી તમારામાં દર્પ છે, એના માટે? શું અર્જુનમાં છે? ભગવાન અહીંયા ના પાડે છે, બરાબર. અહીંયા ભગવાન ખાલી અર્જુનને નથી કહેતા, અહીંયા ભગવાન એ બધા જ એના શુદ્ધ ભક્તોને કહે છે કે પાંડુપુત્ર, તમે ચિંતા નહીં કરતા, તમે દિવ્ય ગુણો સાથે જન્મેલા છો. તો કોના માટે વાત થાય છે? કોના માટે વાત થાય છે? આપણા માટે. કારણ કે આપણા માટે, કારણ કે આપણે દિવ્ય ગુણો સાથે જન્મેલા નથી. તો ભગવદ ગીતા કોના માટે છે? કોના માટે છે? હનુમાનજી મહારાજ માટે, અર્જુનજી મહારાજ માટે, કોના માટે છે? અરે આપણા માટે છે ભાઈ. શું કામ આપણા ભાષ્ય એમાં ઉમેરીએ છીએ? શું કામ શાસ્ત્રોને વિકૃત કરીએ છીએ? સત્યતાને આપણે બરાબર વિકૃત કરીએ છીએ. વાય? બરાબર. ભગવદ ગીતા આપણા માટે છે. ભગવાન કહે છે નાનપણથી આની તમે ટ્રેનિંગ આપો. પ્રહલાદ મહારાજે જન્મ પહેલા શરૂઆત કરી હતી. ધ્રુવ મહારાજે 5 વર્ષના હતા ત્યારથી શરૂઆત કરી હતી, બરાબર. જેટલી નાની ઉંમરે આની શરૂઆત થાય. કારણ કે ભગવાન આગળ કહે છે જે લોકો આસુરી હોય ને, એ જાણતા નથી કે એને શું કરવું જોઈએ. એનામાં કોઈ પવિત્રતા નથી, એનું કોઈ ઉચિત આચરણ પણ નથી, ભગવાન કહે છે, બરાબર. આગળ જે આસુરી લોકો છે ને એના વધારે ડિટેલમાં ભગવાન જાય છે. એનામાં કોઈ પવિત્રતા નથી, કોઈ આચરણ નથી, એનામાં કોઈ સત્ય નથી જોવા મળતું. તમને લાગે બહારથી, જો આ આસુરી લોકો એટલે એવું નથી કે એના માથે 2 શિંગડા હોય. આપણે જનરલી સિરિયલમાં એવું છે બરાબર, રાક્ષસ કે અસુર આવે તો માથે 2 શિંગડા હોય, દાંત બહાર નીકળી ગયેલા હોય, આખું લાલ હોય. એવું નથી ભાઈ. શાસ્ત્રની અંદર બહુ ક્લિયરલી લખ્યું છે કે આસુરી તમારી બાજુમાં બેઠો હોય સૂટ બૂટ ને ટાઈ પહેરીને, તમે ઓળખી ના શકો. ક્યારે ઓળખી શકો? જયારે તમે શાસ્ત્ર ભણ્યા હોય ને તો તમે ઓળખી શકો કે આ જે બોલે છે, એની જે વાણી છે, એના ઉપર તમને ખબર પડી જશે કે આનામાં દેવી ગુણ છે કે આનામાં આસુરી ગુણ છે. આવા આસુરી લોકોને એવું જ લાગે છે કે જગત છે મિથ્યા છે, આનો કોઈ આધાર નથી, ભગવાન જેવું કોઈ નથી, અને જગત માત્ર કામ ઈચ્છાથી, સેક્સથી ઉત્પન્ન થાય છે. એટલે લોકો આની પાછળ પડેલા છે, કામેચ્છા, બરાબર. આ આસુરી ફિલોસોફી છે. શું કામેચ્છાથી સંસારની ઉત્પત્તિ થાય છે? શું પતિ પત્નીના સંબંધથી બાળકો ઉત્પન્ન થાય ખરેખર?
થતા હોય તો આટલા બધા બરાબર કેમ ઇન્ફર્ટિલિટી જે ક્લિનિક છે ચાલે છે, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, કેટલા બધા લોકોના 5 વર્ષથી લગ્ન થયા, 10 વર્ષથી લગ્ન થયા, શું કામ સંતાન નથી થતું? જો સ્ત્રી પુરુષના સંબંધથી સંતાન થતું હોય તો જ્યાં સુધી કૃષ્ણની કૃપા ના થાય ને કૃષ્ણ એમાં બીજ પ્રદાન ના કરે, અહમ બીજ પ્રદ પિતા, ત્યાં સુધી સંતાનની પ્રાપ્તિ ના થઈ શકે. બરાબર, તો સંસારનો આધાર કોઈ એમ કે ભગવાન નથી, આ મૂર્ખ લોકોની ફિલોસોફી છે. બરાબર, તો આવા નિષ્કર્ષ કે ભગવાન જેવું કાંઈ નથી, આને જે અનુસરે એ આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન માણસો છે. ભગવાન કહે છે અલ્પ બુદ્ધિ, અને બુદ્ધિ નથી. પછી આવા લોકો જે ભગવાનને ના માનતા હોય એ એવા એવા રિસર્ચ કરે, એવી એવી શોધ કરે કે જેનાથી આખા જગતનો વિનાશ થાય છે. પરમાણુ બોમ્બની શોધ બરાબર શેના માટે થઈ હતી? તમને ખબર છે સૌથી ઘાતક હથિયાર એટમ બોમ્બની જે શરૂઆત કરી એનું નામ આપ્યું છે પીસ મશીન. બરાબર, હું ભૂલતો ન હોય તો. હવે એનું નામ આપ્યું છે પીસ મશીન. અત્યારે આપણા કહેવાય કે પૃથ્વી ઉપર એટલા પરમાણુ હથિયારો છે કે આ પૃથ્વીનો સેંકડો વખત નાશ કરી શકાય, સેંકડો વખત નાશ કરી શકાય. તો આ એવા લોકોનું રિસર્ચ છે જે ભગવાનને માનતા નથી, ભગવાનની સત્તાને નથી માનતા, આત્મજ્ઞાન ગુમાવી દીધેલા છે. એ કુંતી પુત્ર આવા મનુષ્યો આસુરીઓનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરે છે. કોણ? જે આસુરી છે એને વારંવાર જન્મ મળે છે. અને બીજું મામ અપ્રાપ્ય કૌંતેય, એ ક્યારે મને પ્રાપ્ત નહીં કરી શકે. અને બીજું અધમામ ગતિમ, એ નીચલી યોનિને પ્રાપ્ત કરશે. તો જે કોઈ આસુરી લોકો છે ભગવાન એને છોડતા નથી, ભગવાન એને છોડતા નથી. નીચલી યોનિમાં વારંવાર, શું કામ? એની પોતાની ઈચ્છા છે એટલે નીચલી યોનિમાં વારંવાર જાય છે. એટલે ભગવાન આપણને એલર્ટ કરે છે તમે બચી જાઓ, નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. તમે સાણા મનુષ્યો છો કારણ કે તમે 16 અધ્યાય સુધી પહોંચી ચુક્યા છો. તમે આ 3 દ્વારથી બચી જાઓ, કામ, ક્રોધ અને લોભ. આનો ત્યાગ કરો, બરાબર, નહીતર તમારું આત્માનું પતન થઈ જશે. કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે. આમાંથી બહાર નીકળવું જોઈએ. અને આ બધા જ દુર્ગુણો કૌરવોમાં હતા. કામ વાસના હતી પોતાની સગી માં સમાન ભાભી પ્રત્યે નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન. પાંડવો પોતાના જ ભાઈઓ પ્રત્યેનો ગુસ્સો, કામ, ક્રોધ અને લોભ પોતાના જ ભાઈઓનું બરાબર રાજ્ય છીનવી લેવાની. બરાબર, તો આ બધા જ અવગુણો ધૃતરાષ્ટ્રમાં અને કૌરવોમાં હતા, એટલા માટે એનું પતન થયું. જો સતયુગ હતો ને ત્યારે તો દેવી અને આસુરી ગુણો અલગ અલગ ગ્રહ ઉપર હતા. ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ અલગ અલગ ગ્રહ ઉપરથી આવ્યા. ત્રેતાયુગની અંદર રામચંદ્રજી ને રાવણ એક જ ગ્રહ ઉપર, એક જ પૃથ્વી ઉપર હતા, અલગ અલગ ખંડ ઉપર હતા. પણ દ્વાપર યુગની અંદર તો એ એક પરિવારમાં આવી ગયા. એક બાજુ કૌરવો અને એક બાજુ પાંડવો, એક બાજુ દેવી અને એક બાજુ આસુરી. પણ અત્યારે તો કલયુગ ચાલી રહ્યો છે. અત્યારે એક જ વ્યક્તિમાં આ બે વસ્તુ જોવા મળે. એક જ વ્યક્તિમાં આસુરી ગુણે જોવા મળે ને દેવી ગુણે જોવા મળે. લાગે ને તમને? એક જ વ્યક્તિ ક્યારેક તમને ખૂબ વિનમ્ર લાગે અને એ જ વ્યક્તિ તમને ક્યારેક ખૂબ ક્રોધી પણ લાગે. એક જ વ્યક્તિ અન્યને મદદ કરતો પણ લાગે અને એ જ વ્યક્તિ તમને લોભી પણ લાગે. બરાબર, કારણ કે એક જ વ્યક્તિમાં બંને છે, દેવી અને આસુરી. તો આસુરી ગુણોને પરાસ્ત કરવા જોઈએ. એ કુંતી પુત્ર જે મનુષ્ય નરકના 3 દ્વારથી બચી ગયો એ જ પરમ ગતિને પ્રાપ્ત કરશે. એટલા માટે કામ, ક્રોધ અને લોભને કંટ્રોલ કરવા જોઈએ. એવું નહીં કે જે ઈચ્છા છે એ બધી પૂરી કરો. આવી ફિલોસોફી ચાલે છે એક બાપાની સમાજની અંદર કે સમાજમાં તમને જે કઈ ઈચ્છા થતી હોય એ બધી ઈચ્છાઓને પૂરી કરો, એક દિવસે એ બધી ઈચ્છાઓ શાંત થઈ જશે અને તમને મુક્તિ મળશે. હું નામ નથી લેતો, આવી ફિલોસોફી સમાજમાં ચાલે છે. જ્યારે ભગવાન એ કામને 100% કંટ્રોલ કરવાની વાત કરે છે, નહીં કે તમે કામને સંતુષ્ટ કરો. કારણ કે ઉપનિષદની અંદર ચોખ્ખું જ લખ્યું છે કે કામ ક્યારે કોઈનો આજ સુધી સંતોષ થયો નથી અને કોઈ દિવસ થશે પણ નહીં. ઈચ્છાઓ ક્યારેય સંતોષ નથી થતી. પછી એ વસ્તુની હોય, વ્યક્તિની હોય. માણસો 70 વર્ષે લગ્ન કરતા જોયા છે, ખબર તમને? 70 વર્ષે, બરાબર, 5 પત્નીઓ હોય છે તો એને સંતોષ નથી. તો એવું નથી કે ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, કામ વાસનાથી કોઈ પરે થઈ ગયું હોય, એવું કાંઈ હોતું નથી. 80 વર્ષે લોકો છે આમાં લેપાયેલા. તો ઉપનિષદ બહુ ક્લિયરલી કહે છે કે આને પૂરું કરવા જશો, હું મારી ઈચ્છા પૂરી કરી લઉં તો નહીં થાય. તળિયા વગરના લોટા સાથે સરખાવવામાં આવ્યું છે ઈચ્છાને, કે ગમે એટલી એમાં કદાચ આખો સમુદ્ર પણ પસાર થઈ જાય તો એ લોટો તમારો ભરાશે નહીં. બરાબર, તો આ જ્ઞાન શાસ્ત્રમાંથી લેવાનું છે, નહીં કે ગૂગલમાં. આપણે ગૂગલ પાસે જ્ઞાન લેવા જતા હોય. શાસ્ત્રમ ય શાસ્ત્રમ વિધિ ઉત્સૃજ્યમ. જ્યારે કોઈ આ શાસ્ત્રના આદેશોની અવહેલના કરે છે, બરાબર, પોતાની ધૂનમાં આવે એવું વર્તન કરે છે,
તો ભગવાન કે છે કોઈ સિદ્ધિ પણ નથી પામતો અને અલ્ટિમેટલી પરમ ગતિ નથી પામતો અને એ કહેવાય નીચલી યોનિમાં જાય છે. જે કોઈ ભગવદ્ ગીતા ભાગવતમ નામના શાસ્ત્રોનું બરાબર આદેશોની અવહેલના કરે, સ્વયં શિવજી સ્કંદ પુરાણ પંચમવતી ખંડની અંદર કહે છે, યે નિંદંતી શાસ્ત્ર યે નિંદંતી પુરાણાની ધર્મ શાસ્ત્રાણી નાસ્તિકાહ તે યાંતિ નરકમ ઘોરમ યાવદ ભૂત સંપલમ. શિવજી પોતે કહે છે કે જે લોકો બરાબર ધર્મશાસ્ત્ર પુરાણો ભાગવતમની નિંદા કરે છે, ભગવાન કે એને મૃત્યુ પર્યંત પ્રલય કાળ સુધી હું એને ઘોર નરકની યાતનાઓ આપું છું. સ્વયં શિવજી બિલકુલ છોડતા નથી. શિવજીને બિલકુલ પસંદ નથી કે કોઈ ભાગવતમ ભગવદ્ ગીતાની ટીકા કરે. બરાબર. તો એટલા માટે મનુષ્ય શાસ્ત્રના નિયમો પરથી સમજવું જોઈએ કે એને શું કરવાનું છે, શું નથી કરવાનું. ભગવાન સ્વયં આવે છે તો પણ એ શાસ્ત્રોનું પાલન કરે છે, ગુરુકુળમાં જાય છે, દીક્ષા લે છે. બરાબર. ગુરુએ આપેલા નિયમોનું પાલન કરે છે એટલા માટે. બરાબર. તો આપણા બધાની અંદર પણ રાક્ષસ છે, કામ, ક્રોધ, લોભ, મોહ કેવી રીતના દૂર કરી શકાશે? બરાબર. આનો એક જ રસ્તો છે, ભગવાનના નામનું શરણ, ભગવદ્ ગીતાનું શરણ અને ભગવાનના શુદ્ધ ભક્તોનું શરણ. જો આ ફોરેનર ફેમિલી છે, બરાબર, પ્રભુજી મૃદંગ વગાડે છે, માતાજી બાજુમાં બેઠા બેઠા કીર્તન કરે છે અને બે નાના નાના બાળકો જોવો તમે, બરાબર, ભગવાનને ચામર ઝુલાવે છે. પ્રભુપાદે આ આપ્યું છે આખા વિશ્વને. બરાબર. જેની 7 પેઢીમાં કોઈ બરાબર ભગવાનને ઓળખતું નહોતું, 7 પેઢીમાં કોઈ કૃષ્ણને નહોતું ઓળખતું, રામને નહોતું ઓળખતું, એવી જગ્યાએ પ્રભુપાદ ગયા છે અને બધાના પરિવારોને ભગવાન રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજીની ભક્તિમાં લીન કર્યા છે. એ રશિયા હોય, એ સિંગાપોર હોય, ચાઇના હોય, જાપાન હોય કે પાકિસ્તાન હોય. પાકિસ્તાન જેવા પાકિસ્તાનમાં હમણાં અષાઢી બીજ આવે છે, 12 જગ્યાએ રથયાત્રા નીકળે છે પાકિસ્તાનમાં. જગન્નાથજી 12 જગ્યાએ દર્શન દેવા માટે આવશે. આ ખાલી ઇસ્કોન કરી શકે, આ ખાલી પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તો કરી શકે. એનામાં આ ક્ષમતા છે કે પાકિસ્તાનમાં જઈને પણ કૃષ્ણ અને રામચંદ્રજીના જ્ઞાનનો પ્રચાર કરે. શું કામ આ થયું? કારણ કે એને સત્યને વિકૃત નથી કર્યું. જેવું કૃષ્ણ કહેવા માંગે છે એવું જ એને આપ્યું છે, યથારૂપ. પોતાના કોઈ ભાષ્ય એમાં ઉમેર્યા નથી, પોતાના વિચારો ઉમેર્યા નથી, એટલે લોકોએ તરત એક્સેપ્ટ કરી લીધું. બરાબર. લોકો સમજી શક્યા કે નહીં નહીં, આ કૃષ્ણ આ જ કહેવા માંગે છે. બરાબર. અને એટલા માટે લોકોએ સમજીને પોતાના જીવનને પવિત્ર કરી શક્યા. પ્રભુપાદની ભગવદ્ ગીતા યથારૂપ આવ્યા પહેલા પણ ભગવદ્ ગીતા હતી બજારમાં. બરાબર. પણ ભક્ત નહોતા. બરાબર. પણ જેવી પ્રભુપાદની ભગવદ્ ગીતા આવી અને આજે વિશ્વનો એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં હરે કૃષ્ણ મુવમેન્ટ નથી ચાલતી. પ્રભુપાદ જેવા આચાર્યનું શરણ મળે તો દેવી ગુણો પ્રાપ્ત થાય, આસુરી ગુણોને આપણે પરાસ્ત કરી શકીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત